i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। સુખસર તાલુકાની ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા ખાતે ટીબી તથા HIV એડ્સ વિષયક જાગૃતિ કાર્યક્રમ યોજાયો। વિદ્યાર્થીઓમાં આરોગ્ય વિષયક જાગૃતિ વધારવાના હેતુસર તાલુકા આરોગ્ય કચેરી દ્વારા ટીબી વિષયક IEC કાર્યક્રમનું આયોજન। મળતી માહિતી મુજબ સુખસર તાલુકામાં ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત સ્વામિનારાયણ ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા આપવા ખાતે વિદ્યાર્થીઓમાં આરોગ્ય વિષયક જાગૃતિ વધારવાના હેતુસર તાલુકા આરોગ્ય કચેરી દ્વારા ટીબી વિષયક IEC કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમ દરમિયાન ટીબીના લક્ષણો, સમયસર સારવાર લેવાની આવશ્યકતા, નિયમિત દવા લેવાના ફાયદા તેમજ રોગથી બચવાના ઉપાયો અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। કાર્યક્રમમાં PHC આપવાના મેડિકલ ઓફિસર ડોક્ટર હેમાનીબેન, STS નટવરભાઈ પારગી, STLS હિતેન્દ્રભાઈ, પિરામલ ફાઉન્ડેશન તરફથી કોમ્યુનિટી કોઓર્ડિનેટર ફરહાઝ ખાન તેમજ ICTS કાઉન્સેલર નૈનાબેન ઉપસ્થિત રહ્યા હતા। તમામ વક્તાઓએ સરળ અને સમજાય તેવી ભાષામાં વિદ્યાર્થીઓને આરોગ્ય વિષયક માર્ગદર્શન આપ્યું હતું। કાર્યક્રમના અંતે પ્રશ્નોત્તરી સત્રનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો। યોગ્ય જવાબ આપનાર વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા। કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ માટે વિચાર વિમર્શ અને નાસ્તાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી। અલ્કેશભાઈ પારગે, i7 ન્યૂઝ ગુજરાતી, ફતેપુરા।